તો મહેસાણાથી એક શખ્સ ઝડપાયો જે પોતે આઈએએસ હોવાનો રોફ રાખતો હતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો। આવા જ એક વિસનગરના વ્યક્તિ પાસેથી 21 લાખ રૂપિયા તેણે પડાવ્યા। તેણે કહ્યું કે 600 કરોડની આપના મિત્રની પ્રોપર્ટી મારી પાસે જપ્ત કરાયેલી છે અને તે છોડાવવા માટે તમારે પૈસા આપવા પડશે અને આવું કહીને નકલી આઈએએસ હોવાનો તેણે રોફ જતાવ્યો અને 21 લાખ રૂપિયા શખ્સ પાસેથી પડાવી લીધા। જો કે અંતે આ આઈએએસ જે નકલી આઈએએસ છે તેનો ભાંડાફોડ થયો છે। એ શખ્સ જે છે તે આખરે ઝડપાઈ ગયો છે। મિત્રના ત્યાં આઈટીના દરોડા પડ્યા છે તેવું કહીને આ પૈસા જે છે તે ઠગવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ પાયલ યાદવ પાસેથી। પાયલ, જી અંકિત, મહેસાણામાં 21 લાખ પડાવનાર નકલી આઈએએસ અધિકારી જે છે ઝડપાયો છે। આ ઠગબાજ અર્પિત શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી ઝડપાઈ ચૂક્યો છે। નકલી આઈએએસ બનીને વિસનગરના શખ્સને તેણે છેતર્યો હતો અને મિત્રના ત્યાં આઈટીના દરોડા પડ્યા છે એમ કહીને ઠગાઈ કરાઈ અને તમારા મિત્રના ત્યાં 600 કરોડ મારી પાસે છે કહ્યું હતું એમ કરીને પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો એમ કહીને ઠગાઈ કરી છે। આ સમગ્ર ઘટના હજુ પણ ફરાર છે વાત કરી છે। જી પાયલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। એટલે કે રાજ્યમાં નકલીનો ખેલ હજુ પણ નથી અટકી રહ્યો। નકલી પોલીસ, નકલી અધિકારી અને હવે નકલી આઈએએસ, વધુ એક નકલી આઈએએસ પકડાયો કે જેના વિરુદ્ધ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે ને તે પૈસા જે 21 લાખ રૂપિયા તેને પડાવ્યા છે તે પરત મેળવવા માટેના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં